પ્રકરણ 33 સ્પર્શ. દુકાળ જતો રહ્યો. પછીના વર્ષે સરંભડા ગામેથી સાકરની ટપાલ આવેલી. રામબાઈએ ગામના કોઈ છોકરા પાસે ટપાલ વંચાવી. બેન, મારે મહિના સે હું ચલાલા આણું જાઉં છું ખોડાભાઈના ઘરે. અમુક મહિનાઓમાં ખોડાભાઈએ કોઈ પાસે ટપાલ લખાવડાવી. રામબેન, જીવી આણું ગઈ છે. હું બાપ બનવાનો છું અને તું ફઈ બનવાની છો. રામબાઈ વીરજી સાકરના દીકરાની છઠ્ઠીમાં ચલાલા ગયા. પાનીબેન પણ બંને દીકરીને લઈને આવેલી. ચારેય ભાઈ બહેન સમય સાથે કેટલા બદલાઈ ગયા હતા. જે ઝૂંપડામાં આ 4 અનાથ બાળકોએ સાથે જિંદગી જીવી હતી એની જગ્યાએ મોટો ડેલો હતો. સાગના મોભ હતા. પાકી દિવાલ હતી. નવા દેશી નળિયા હતા. કોઈ જોઈને કહે નહીં કે અમુક વર્ષ પહેલા અહીં ઝૂંપડામાં ગીગો ગાંડો અને એના 4 સંતાન રહેતા હતા. પણ ત્યાં હવે પ્રેમ ઓછો હતો. હવે આ ભાંડુડા પહેલાની જેમ એક સાથે ચારેય ભેટી ન શકતા, સાથે રડી ન શકતા. ચારેયના ચહેરા પણ બદલાઈ ગયેલા લાગતા. દરેકના જીવન કુટુંબ બદલાઈ ગયા હતા. પાની, સાકર, ખોડો, જેના છાંયડે જીવેલા, જેના રોટલા ખાધેલા, જેને દુઃખના સમયે ભેટીને રડેલા, એ મા જેવી રામબાઈથી અલગ થઈને પોતાના પગ પર ઊભેલા કુટુંબ બની ગયા હતા. માની જરૂર ઓછી હતી. હવે એ બહેન હતી, રામબેન. રામબાઈ ખૂબ જ ખુશ હતી. તેના પોતાના ભાંડુ હવે જિંદગીના કપરા ખેડાણની પાર પડી ગયા હતા. સૌને પોતાના પરિવાર હતા, બાળકો થવાના હતા, પૈસા અને અનાજ હતા. બાપુ અને મા જીવતા હોત તો સૌને જોઈને કેટલા ખુશ થાત. એક ગાંડાના 4 બાળકો અત્યારે પોતપોતાના ઘર પરિવાર લઈને જીવી રહ્યા છે, એ કેવી અલૌકિક ઘટના છે. જે સાંજે સાકરના દીકરા ભીખાની છઠ્ઠી હતી ત્યારે આસપાસની સ્ત્રીઓ ઓરડીમાં ભેગી થઈ હતી. રામબાઈ હરખમાં બાળક પાસે ગઈ અને બાળકને સ્પર્શે ત્યાં જ ગામની કોઈ ડોશી બબડી. એલી સોડી, તું છોકરાને ન હડતી. ડોશીએ છઠ્ઠીના દિવસે બાળકને સ્પર્શ કરવાની ના કહી એટલે રામબાઈએ પૂછ્યું, લે કેમ માડી? હું તો એની માસી છું. ડોશી આંખો કાઢીને બોલ્યા, માસી સો પણ વાંજણી સો. વાંજણી બાઈ છોકરાને અડે તો ઈ છોકરાનો વંશ વેલો ન વધે. એક વાક્ય રામબાઈને ત્યાં જ ઊભા ઊભા રડાવી ગયું, ધ્રુજાવી ગયું. બાળકહીન સ્ત્રી જો કોઈ બાળકને સ્પર્શે તો એ બાળકને મોટા થઈને બાળક ન થાય એવું વાક્ય રામબાઈને છાતીમાં કટારની જેમ ઘૂસી ગયું. એ રાત્રે છઠ્ઠીમાં 60-70 સ્ત્રીઓ હતી. બધીએ એ વાત સાંભળી. 2 દિવસમાં વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. જોજો બાયુ, આ વાંસણી તમને અડવી ના જોઈ. તમાર વંશ વેલો નહીં વધે. દરેક ગામમાં વાંઝણી સ્ત્રીઓ હતી. ચલાલાથી બીજે ગામ જતા માણસો બધે આ વાત કહેતા. હજારો માણસોમાં આ અંધ વાત ઘૂસી ગઈ. તેમને અંધશ્રદ્ધા બેસી ગઈ કે આવું થતું જ હશે. એ એવો સમય હતો જ્યારે કોઈ મગજ ફરેલ ડોશીનું એક વાક્ય આખા સમાજનું સત્ય બની જતું. વાંઝણી સ્ત્રીના હાથમાં બાળક ન દેવાય એ હવે સત્ય હતું. ભૂવા, ડાકલા, ડાકણ કે પછી ભૂત વળગાળ કાઢનારા કોઈને પણ પૂછે દરેક માણસ કહેતું, આ વાંસણી બાઈ છોકરા ખાય. ગામ કહે એ વાત માટે કાન બંધ પણ કરી શકાય. પરંતુ જો પોતાના ભાઈ બહેન જ એ વાત માની લે તો? જો ભાઈ બહેન જ પોતાના સંતાન માસીના હાથમાં ન આપે તો? સાકર, ખોડો, પાની સૌએ રામબેનથી પોતાના સંતાનોને દૂર લઈ લીધા. એક સમયે જે સૌની મા હતી, હવે એ દૂર રહેનારી માસી હતી. રામબાઈને ખબર ન હતી કે હવે એના સગા ભાંડુડા તેનાથી હંમેશા દૂર રહેવા માંગતા હતા. ભાંડુડાને સંબંધ રાખવો ન હતો.